કીધું એની પાસે કથામૃત છે. હા, અને એક મહાપુરુષ એમને એક જણાએ પૂછેલું કે મહારાજ તમે કયો, અમે પણ ઘણી જગ્યાએ કથાઓમાં સાંભળ્યું કે કથા અમૃત છે, કથા અમૃત છે, તો મને એક જવાબ આપશો? કીધું બોલો. સદગુરુ પાસે, વક્તાઓ પાસે માણસ અલગ અલગ પ્રશ્નો લઈ અને જાય, એનો અધિકાર પણ છે, જવાય. પણ એને લૌકિક પ્રશ્ન ન પૂછવા કે ધંધો નબળો છે એ કેમ સારો થાય, એનો કોઈ મંત્ર હોય તો આપો. નહીં, એની પાસે તો કલ્યાણના પ્રશ્ન પૂછવા. સદગુરુ પાસે જાય ને ત્યાં કેમ પૈસા વધે, એના માટે એ પાત્ર નથી પૂછવા માટે. તો એને પૂછ્યું કે મહારાજ તમે લોકો કહો કથામાં કે કથા અમૃત છે, તો અમૃત પીવાથી તો અમર બની જવાય ને? કીધું હા. કીધું તો પરીક્ષિતે આ કથા અમૃતનું પાન કર્યું પછી એમનું તો મૃત્યુ થઈ ગયું. સાતમે દી કાળ તો આવ્યો, સર્પ આવ્યો અને મૃત્યુ થયું, તો પછી આને કથા અમૃત કેમ કહેવું? બહુ સારો પ્રશ્ન છે, સમજજો, બરા સાવધાનીપૂર્વક સાંભળજો આ પ્રશ્નને. જો પરીક્ષિતનું સાતમે દી મૃત્યુ થઈ ગયું તો આને અમૃત કેમ કેવું? અને ભાગવતજીમાં જ લખ્યું છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. તો અમૃત કઈ રીતે? અને મહાપુરુષે બહુ સુંદર જવાબ આપ્યો. કીધું મૃત્યુ પામ્યું છે ને જે પરીક્ષિતનું, એ શરીરનું થયું છે. અને આપણું નિજરૂપ શું છે? આપણે શરીર નથી, આપણે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય, એ ઈશ્વરનો અંશ, એ આત્મા છે. મૃત્યુ પામ્યું પણ એ શરીરનું. કથા શું કરે છે? તો કે કથા એમ બતાવે, એમ આપણને જગાડે, એમ જાણ કરે, એ જ્ઞાન કરાવે, એ ભાન કરાવે કે તું અમર જ છો. કદાચ માણસ ધારે ને તોય મરી ન શકે. મૃત્યુ કેનું થાય છે? તો કે આ શરીરનું થાય છે, આપણું નહીં. આપણે આ શરીરને આપણે હું લેખી લીધું છે. પણ હું તમને એક ઉદાહરણ દ્વારા એ તમને સિદ્ધ કરી બતાવું છું કે આપણે એ નથી. આપણે શું કહીએ કે આ મારો હાથ, સમજાઈ ગયું? એટલે હું હાથ, આ મારા પગ, એટલે આપણે પગ નથી. આ રીતે તમે એક એક વસ્તુને તમે જોતા જાઓ. તો હવે આમાંથી આપણે કોણ છે? જો હવે આ તાત્વિક ચર્ચાઓ છે, બધી જ્ઞાનની ચર્ચાઓ છે. આમાંથી હું કોણ? આપણે કઈ તો છે, આ તો સૌની પહેલા તો આ જ ઉભો હોય. હું કોણ? આમાં દરેક ઇન્દ્રિયનું અસ્તિત્વ છે. જો આપણે આને આંખ કહે છે, આને કાન કહે છે, આને નાક કહે છે, આને હોઠ કહે છે, આને ગાલ કહે છે, બધાના અંગના એક એક પર્સનલી નામ છે. તો આમાંથી એ બધાના તો નામ છે, તો એ તો આપણે છે નહીં. તો આપણે કોણ? હું કોણ છે? એ હું છે એ જ આત્મા છે. અથવા આપણે આપણું નિજ રૂપ ભૂલી ગયા. આપણે એમ માની બેઠા કે આ શરીર છું હું. એ ભાન કથા કરાવે કે કદાચ તું ધારતો હોય તું ન મરી શક. મૃત્યુ પામે છે એ આ શરીરનું, જે પંચમહાભૂતથી જે મટીરિયલ બને ને એ એકને એક દિવસ નાશ થાય. કોઈ પણ વસ્તુ તમે જોઈ લ્યો, પંચમહાભૂતથી જે કંઈ બન્યું, આ શરીર હોય, આ વસ્તુ હોય, કાંઈ પણ એનો એકને એક દિવસ નાશ થઈ જાય. આ શરીર પણ પંચમહાભૂતથી બન્યું. હા,
એટલે એનો નાશ થાય. માનસની અંદર કીધું છે આ શરીર શું છે? ભાગ્યશ્રી. क्षितिजल पावक गगन समीरा श्री राम आ शरीर શું છે? માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે क्षितिजल पावक गगन समीरा श्री राम जय राम जय जय पंचरचित अधम शरीरा श्री राम जय राम जय जय राम क्षितिजल पावक गगन समीरा श्री राम जय राम जय जय राम पंचरचित ते गगन समीरा આ શરીર શું છે? ક્ષિતિ એટલે પૃથ્વી, જલ પાણી, પાવક એટલે અગ્નિ, ક્ષિતિ જલ પાવક ગગન એટલે આકાશ, સમીરા સમીર એટલે પવન. આ પાંચ મહાભૂતનું પુતળું એટલે આપણું આ શરીર. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા. શાસ્ત્રમાં ક્યાંક આ શરીરને અધમ કીધું છે. શું કરવા અધમ કીધું છે? કે જો આ શરીરથી કેવલ વિષયોનો જ આનંદ લેશો, વિષયોમાં જ લિપ્ત રહેશો, કેવલ ખાવું પીવું ભૂવું અને રાત્રે ભોગ ભોગવવા, જો આમાં જ જીવન જે આપે છે તો આ શરીર અધમ છે. પણ જો આ શરીરથી પરમાત્માની પ્રાપ્તિ કરી લેશું તો આ શરીરને ઉત્તમ પણ કીધું છે. કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધના. શરીર છે માધ્યમ છે અને માધ્યમ વિના ધર્મ નહીં થાય. બોલવું હશે તો માણસનું શરીર જોહે, જીભ જોશે, જો પણ એ માધ્યમ છે. ભગવાનના દર્શન કરવા છે, જો આ શરીર નહીં હોય તો નહીં થાય, આંખ નહીં હોય તો કેમ થશે? પણ એને માધ્યમ તરીકે રાખો. હું કોણ છું? હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ એ પરમાત્માનું ચૈતન્ય છું. હું એ આત્મા છું. એ પરબ્રહ્મ પરમાત્મા એના આપણે સૌ અંશ છે. આ તો આપણે માની લીધું કે હું છગનલાલ, હું મગનલાલ, હું સવિતા, હું કવિતા. નહીં, આ એવું દ્રઢ થઈ ગયું ને મનમાં કે આપણે એમ જ માની લીધું કે હું છગનલાલ જ છું. પણ ખરેખર આપણું નિજ રૂપ એ નથી. નિજ રૂપ છે આપણું, આપણે ઈશ્વરના આત્મા છે. શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય મહારાજ કથા આપણને ભાન કરાવે છે કે તું અમર જ છો. પરીક્ષિતને સુખદેવજી મહારાજે આ ભાન કરાવ્યું, આ જ્ઞાન કરાવ્યું કે રાજન કદાચ તું ધારને તો પણ તું ના મારી શક. જે તક્ષક આવશે અને દંશ દેશે એ આ શરીરને, અને તું શરીર નથી. તું તો નિત્ય ચૈતન્ય શુદ્ધ બુદ્ધ આત્મા છો. આમાં 60-70 એ ઉપરના એજની ઉંમરના હોય ને એને એક હું પ્રશ્ન પૂછીશ કે જ્યારે 5-10 વર્ષની ઉંમરથી કરી 20, 25, 30, 40, 45, 50 એ ઉંમર જ્યાં પસાર થતી ગઈ, એ વ્યક્તિને તમે પૂછો કે શરીર ભલે વૃદ્ધ થયું, જીર્ણ શીર્ણ થયું, તમે અંદરથી શું લાગે છે, શું અનુભૂતિ થાય છે? એ કહેશે કે નહીં, હું તો જ્યારે નાનકડું હતું ને ત્યારે જે હતું ને અત્યારે હું તો મારી જાતને એ રીતે જ ફીલ કરું છું. સમજાય છે આ વસ્તુ તમને? આપણે કોણ છીએ? આપણું નિજ રૂપ શું છે? ઉંમર થાય છે, ચામડીમાં કડતલી પડે છે, એ આ શરીરને. વાળ કાળામાંથી ધોરા થાય છે આ શરીરના. અંદરથી એવી ફિલિંગ આવશે કે હું તો હજી એની જ છું. એને વૃદ્ધાવસ્થા નથી થઈ, કારણ કે એ તો નિત્ય આત્મા છે, એને વૃદ્ધાવસ્થા ના આવે. શરીર વૃદ્ધ થઈ જાય છે. આપણે ધારીએ ને કદાચ, રાજા તું ધાર ને કદાચ, તો પણ તારું મૃત્યુ નહીં થાય. આ શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત છે, એ આપણને આ જ્ઞાન કરાવી દે છે. આ છે ભાગવત. દેવતાઓ જ્યારે આવ્યા અને ત્યારે એને કીધું કે મહારાજ આ પરીક્ષિત તમે આપી દો, એનું મૃત્યુ નહીં થાય. અને પછી પરીક્ષિત વયો જાય રાજ્યમાં, એની જગ્યાએ અમે બેસી અને અમને તમે કથા સંભળાવો. જો આ કથા મળી જાય તો સહજ રીતે મળી જાય, નકર દેવતાઓ માટે પણ દુર્લભ છે. સુખદેવજી સમજી ગયા કે આનો ઈરાદો શું છે. માણસ બોલે ને, જબ હમ બોલતે हैं ને तो हम बोलते नहीं है, अपने आप को खोलते हैं. સામે વાળાને ખબર પડી જાય કે આની ભૂમિકા શું છે, કેવું બોલે છે. બોલવા ઉપર એની એ માફ થઈ જાય. बोलते नहीं है, हम अपने आप को खोलते हैं कि मैं ऐसा हूं, मैं ऐसी हूं. સુખદેવજી સમજી ગયા કે શું કહેવા માંગે છે આ દેવતાઓ. છાનામુના આવીને શાંતિથી બેસી ગયા હોત ને તો સુખદેવજી કઈ એને ના ન કહેતા. પણ ઘણી વાર જોજો, બહુ હોશિયારી છે ને એ આપણને બહુ પછાડે. ખરેખર એના કરતા એમ થોડુંક છે ને આમ ભોર પણ સારું. ને જોજો માણસે ભોરા માણસને વધારે ઈચ્છે, બહુ ચતુરાઈ કરે ને. જોજો ઘણા એવું નહીં પોતાના ઘરના હામું, ફેમિલી હામું, પરિવાર હામું, પત્ની હામું, પતિ હામું
વાલા ન્યા નથી જરૂર. ઘણા એ સ્વભાવ થઈ જાય, એ ચતુરાઈ જ કરે, હોશિયારી જ કરે, પણ ઘણી વાર આપણી હોશિયારી આપણને પાછળ રાખી દઈએ. અને ભગવાનને તો જેટલો ભોળો એટલો વધારે વાલો. આધ્યાત્મની અંદર તો જેટલો નિખાલસ, જેટલું ભોરપણ, એટલો એ વધારે ભગવાનની નજીક. હા, ત્યાં ચતુરાઈનું કામ ન, કારણ કે ચતુરનો ચતુરતા આ છે. હા, અંતરમાં હું હાલે ઈ જાણે છે, અંતર્યામી. એના આગળ ચતુરાઈ નહીં, એના આગળ તો સાવ જેવા છે એવા થઈને એની સામે બેસીએ. પરીક્ષિતને સુખદેવજી કહે છે, રાજા મારે કથા કેને સંભળાવી એ નક્કી હું કરીશ, પણ આ આવ્યું તારા માટે છે અમૃત. હવે તારે પીવું કે નહીં એકવાર તું મને એ નક્કી કરીને કહી દે, બાકી પછી હું સંભાળી લે. એટલે પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ હવે આના પેલા શું ફાયદા શું નુકસાન એ મને કહ્યું, કે હું આ પીવું તો શું થાય ને ન પીવું તો શું થાય. સુખદેવજીએ કીધું, રાજા જો તું આ અમૃત પીશ ને તો તું અમર બનીશ, તારું મૃત્યુ ન થાય. પણ આ શ્રીમદ ભાગવત જો કથા પીશ તો હું તને અમર તો નહીં કરી શકું, પણ હું તને અભય કરીશ. અને અમરત્વ વગરનું અભયત્વ એ અભિશાપ છે. વાત વાતમાં બીક લાગે, વાત વાતમાં બીક લાગે. જોજો, ભય ભય ભય. અભયત્વ વગરનું અમરત્વ એ અભિશાપ છે. રાજા હું તને અમર તો નહીં કરું, પણ જે તારી એક મૃત્યુ પ્રત્યેની જે દ્રષ્ટિ છે ને એને હું બદલી દઈશ. અરે તું મૃત્યુને માગીશ કે હવે તો મને મૃત્યુ જલ્દી આવે, આ તારી દ્રષ્ટિને હું કેળવી દઈશ, હું તને અભય બનાવી દઈશ. અમર પી તું અમૃત પીશ તો તું દિવ્ય જીવી બનીશ, દીર્ઘજીવી બનીશ. અને કથા અમૃત પીશ તો તું દિવ્ય જીવી બનીશ. શું કરવું તારે તું નક્કી કર. અને ત્યારે પરીક્ષિતે કીધું, કારણ કે પરીક્ષિત ભક્ત છે. હા, જો એની ભૂમિકા જો તમે, કે 7મે દિવસે મૃત્યુ છે અને એમ કે આ દવા જો લ્યો તમે પૂરું, કંઈ ન થાય, તમને સપનું જરાય ન ચડે, તમે જીવી જાઓ. તો પછી કથાને લીએ કે એ દવા લીએ. હવે આ પરીક્ષિતની તમે ભૂમિકા તો જરાક જોજો જ. આ ગામે ગામ કઈ એમને એમ પરીક્ષિતની ને સુખદેવજીની કથા તો નહીં થતી હોય ને. જોઉં તમે એની ભૂમિકા. એણે કીધું, મહારાજ મારે દીર્ઘજીવી નથી થવું, મારે અમરત્વ નથી જોતું, મારે તો અભયત્વ જોઈએ છે. મારે દીર્ઘજીવી નથી થવું, મારે તો દિવ્ય જીવી થવું છે. મારે તો કૃષ્ણને મળવું છે. હે નાથ, તમે મને કથા જ સંભળાવો. અને ત્યારે સુખદેવજીએ કીધું કે હે રાજન, સાબાસ, યોગ્ય શ્રોતા છો. યાદ રહે, યોગ્ય શ્રોતા છે ને એ પણ વક્તા માટે દુર્લભ છે. વક્તાની પણ એક ઈચ્છા હોય કે હું આ હાથથી ગળું ગહી નાખી પણ મને સમજી તો હકીએ કે નહીં. વક્તાને પણ દુર્લભ હોય સારા શ્રોતા મળવા, અને શ્રોતાને પણ દુર્લભ છે સારા વક્તા મળવા. સુખદેવજી ખૂબ રાજી થયા, યોગ્ય છો, લાયક છો. કારણ કે સુખદેવજી જેવા, સુખદેવજીનો પરિચય તો મેં તમને આપ્યો, અને એવા સદગુરુ, એને એવો શિષ્ય. હા, આપણી યોગ્યતા પ્રમાણે ગુરુ મળે સાહેબ. હા, આપણી યોગ્યતા પ્રમાણે વક્તા મળે છે, આપણા યોગ્યતા પ્રમાણે સંત મળે છે. આપણને એમ થાય કે આમ કાં, પણ આપણી યોગ્યતા આટલી જ છે એવું જ મળે. સુખદેવજી મહાન છે તો સામે પરીક્ષિત પણ મહાન છે. પરીક્ષિતે એ અમરત્વનું ન લીધું, એ અમૃત ન પીધું. સુખદેવજીએ કીધું, દેવતાઓ, આ અમૃત એ છે જેના માટે ભગવાને 4 અવતાર લીધા છે. સમજો, આ અમૃત કોઈ સામાન્ય વસ્તુ નથી. દેવતાઓને દાનવોએ જેમ આપણે આપણી પવાલીમાં
ઓલી જે ઝેરણી નાખીને બનાવીને છાશ, એમ દેવતાઓ ને અસુરોએ આખા સમુદ્રની અંદર ઝેરણી નાખીને વલોવ્યો. આ ઈ અમૃત છે, સામાન્ય નથી. પણ અમૃત કરતા પણ કથા કેટલી મહાન છે, અહીંયા હું તમને એ સિદ્ધ કરવા માંગુ છું. ભગવાનને 4 અવતાર લેવા પડ્યા હતા. આમાં અજીત અવતાર લીધો ભગવાને. દેવતાઓ બાજુ રહ્યા ને દાનવો બાજુ રહ્યા ને શક્તિનો સંચાર કર્યો. કારણ કે આખે આખો મંદરાચર મેરુ પર્વત છે, એને વલોવાનો છે. ભગવાન કુર્મ રૂપે પધાર્યા, કારણ કે એ મંદરાચલ અતિ વજન હતો, એટલે તળિયે જઈને બેહી ગયો. એટલે ભગવાને કુર્મ અવતાર લીધો. ભગવાનને જ્યાં જે જરૂરિયાત હોય ને એ પ્રમાણે અવતાર લે છે. જો ક્યારેક માછલું બને, ક્યારેક કુર્મ બને. અહીંયા માછલાનો અવતાર મત્સ્ય નથી બન્યા. કાં તો કે આખે આખો મંદરાચલ ફરવાનો છે એની ઉપર. હવે તમે જોઈ હશે કાચબાની પીઠ કેટલી હોય, કઠોર, બરાબર. એટલે ભગવાને કુર્મ અવતાર લીધો, કારણ કે આખે આખું મંદરાચલ માથે ફરશે તો કઈ થાય નહીં. હવે ન્યાય મત્સ્ય અવતાર લઈએ તો માછલાની પીઠ તો છોલાઈ જાય. જ્યાં જે જરૂરિયાત છે એ પ્રમાણે ભગવાને અવતાર લીધા છે. ભગવાને કુર્મ અવતાર લીધો. ત્રીજો ધનવંતરી અવતાર લીધો. અમૃત કુંભ લઈને બહાર નીકળ્યા. અને પછી બંને વચ્ચે દેવ દાનવો વચ્ચે ઝઘડા થયા કે અમે પીએ અમે પીએ. એટલે ભગવાને મોહિની અવતાર લીધો. 4 અવતાર એક જ આ એવી ઘટના છે, એવી લીલા છે કે જેમાં ભગવાનને 4 અવતાર લેવા પડ્યા હોય. બાકી 4 અવતાર એકે લીલામાં ભેગા નથી લીધા. ઈ છે અમૃત. ઈ અમૃત લઈને દેવતાઓ આવ્યા છે, અને એ દેવતાઓને અમૃત સાથે અહીંયા સુખદેવજીએ વિદાય આપી કે તમે વયા જાઓ. તમે સોદો કરવા માંગો છો, અને એ સુખદેવજી જેવા પરમહંસ પાસે નહીં. કથા સોદો નહીં, એ પ્રેમથી મળે. ભાગ્યમાં હોય તો જ મળે, નહીતર દેવતાઓ પણ રહી જાય. દેવતાઓ પણ અમૃત લઈને સ્વર્ગ ભેગા થઈ ગયા. સુખદેવજી એને કથા દેખાણા ત્યાં સુધી કથા ચાલુ ન કરી. સુખદેવજી વયા ગયા, પછી કથા સાંભળેલી. જો આ કથાનો તમે મહિમા જોજો. હજી આપણે આ મહિમામાં જ છે. શ્રીમદ ભાગવતની શું ઊંચાઈ છે. ઘણીવાર કરોડનો હીરો હોય પણ છોકરા લખોટીથી રમતા હોય, લખોટીની જેમ. પણ કોઈ ઝવેરી આવે અને એ જોઈ કે આ છોકરાઓ રમે, આ તો આને ખબર નથી, બોલાવે બેટા અહીંયા આવ. પછી લી હાથમાં, અને આ તો ઝવેરીની આંખ. ઓહો, કરોડનો હીરો છે પણ આને ખબર નથી. અને પછી એના ઘરના વડીલોને બોલાવે અને કહે કે આ તમારા છોકરાઓ જે રમે ને એ કરોડનો હીરો છે. પછી છોકરાઓને રમવા દઈએ. એમ શ્રીમદ ભાગવત આપણા ઘરમાં જ પડી છે, વૈષ્ણવના ઘરમાં હોય જ છે. પણ આપણને ઓલા કાચની જેમ આપણે લેખીએ છીએ કે હવે પુસ્તક એટલે પુસ્તક. હા, પણ કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ વક્તા એના મહિમાનું જ્ઞાન કરાવે કે આ શ્રીમદ ભાગવત શું છે. અને ત્યારે જે એનો મહિમા બુદ્ધિ થાય ત્યારે આપણે એના પ્રત્યે આદર આવે. પછી આપણે પગે લાગશું ને, જોજો એમાં ફેર હશે. મેં આપને ગઈકાલે કીધેલું, કાથે અથવા આજે કીધેલું કે ખાલી કીર્તન કરવાથી ભગવાનના મહિમાનું જ્ઞાન નહીં થાય. જે સુખદેવજીની ચર્ચા આપણે થઈ ત્યારે, ભગવાન શું છે એ કેવલ ઘરે તમે રામ રામ કરશો કે કૃષ્ણ કૃષ્ણ કરશો કે શ્રી કૃષ્ણ શરણમમ કરશો, બરાબર ફળ મળશે. પણ એ મહિમા જ્ઞાન નહીં થાય. એ તો કોઈ સંત પુરુષના ચરણમાં બેસી અને જ્યારે કથા સાંભળશો, પ્રવચન સાંભળશો, ત્યારે ખબર પડશે કે ભગવાન શું છે. શ્રીમદ ભાગવત છે, રામચરિત માનસ છે, એ ભગવાન કેવા છે એના ગુણ વિશે સમજાવે છે. એટલે કથા સાંભળો, ખૂબ સાંભળો. આપણે ઘણી વાર એમ કહીએ આપણે તો ઘણી કથા સાંભળી, કંઈક સાંભળી નાખી. ઘણા લોકો એમ કહે કંઈક કથા સાંભળી નાખી.
કંઈક વક્તા હોય એમ કહે કંઈક કથા કરી નાખી, કરી સાંભળીને નાખી દીધી. લે ભાઈ આ તારી કથા, લ્યો ભાઈ જય શ્રી કૃષ્ણ, બહુ સારું કર્યું, તમે ઘણો ખર્ચો કર્યો, બહુ વ્યવસ્થા બહુ સારી કરી, લ્યો હવે કથા પૂરી, સાંભળીને નાખી, આપણે ઘર ભેગા. નહીં, કથા કઈ ક્રાંતિ કરવી જોઈએ, એક ડગલું અધ્યાત્મમાં આપણે આગળ વધવા જોઈએ. આપણે ઘર વાયરું હોય તો ખબર પડે, કોઈ આવે ને બહારથી કે વાહ ઘર બહુ નીટ ક્લીન છે, સ્વચ્છ છે, વ્યવસ્થિત છે, ખબર પડે ને બહારથી આવે ને. એમ આપણે અહીંથી કથા સાંભળીને જાય, ઘરે જાય પછી બહુને એમ થવું જોઈએ કે સાસુબામાં આ કથા સાંભળીને આવ્યા પછી થોડોક ફેર પડી ગયો છે, સ્વભાવમાં વહુમાં ફેર પડી ગયો છે. હા, એક ડગલું. હું એમ નથી કહેતો કે આપણે ચરમસીમા, એ તો નહીં પહોંચાય, કારણ કે અનેક જન્મોની વાસના લઈને આપણે ફરીએ, એમ ના છૂટે. વક્તાની અમે પેમાં બંધ કરી સાથે છે, એમ નહીં છૂટે. એક ડગલું તો થાય ને, તો અનેક જન્મો એક પહોંચશું. કથાએ કંઈક પરિવર્તન, વક્તામાં કંઈક પરિવર્તન, કંઈક સાંભળી નાખી, કંઈક કરી નાખી. પણ ક્યાં સુધી સાંભળવાની છે? તો કે શ્રોતા જ્યાં સુધી કથા સાંભળતા 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 પરીક્ષિતની ભૂમિકા સુધી ન પહોંચી જાય ને ત્યાં સુધી કથા સાંભળા રાખો, સાંભળા રાખો, સાંભળા રાખો. અને વક્તા જ્યાં સુધી કથા કરતા 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 સુખદેવની ભૂમિકા સુધી ન પહોંચી જાય ને ત્યાં સુધી કથા કર્યા કરો, કર્યા કરો. એક એક ડગલું કથામાં આગળ વધો. કેવલ પ્રભાવિત કરવા માટે નહીં, પ્રભુ ભાવિત કરવા માટે કથા કરો. ઘણા વક્તાની વાણી આંજી નાખે, હા, અને ઘણા વક્તાની કથા માંજી નાખે. માંજી નાખવામાં વડીલો સમજે, નાની પેઢીને ન ખબર હોય કે માંજવું એટલે હું. ઠામ ઉટકે ને એને માંજા કે. આ શરીર પણ પાત્ર છે. એવી કથા હોય કે 7 દિવસમાં આપણને ઉજળા કરી દે. ઘણાની વાણી આંજી નાખે અને ઘણાની વાણી માંજી નાખે. કેવલ પ્રભાવિત કરવા માટે, શ્રોતાઓને પ્રભાવિત કરવા માટે જ કથા નથી કરવાની, વક્તાને પ્રભુ ભાવિત કરવા માટે. એક ડગલું આગળ વધે. એ સુખદેવજી ખૂબ રાજી થયા અને પછી પરીક્ષિતને કથા સંભળાવે છે. અને ત્યારે શ્રી સુખદેવજી એ કથાનું જ્ઞાન, એ કથા શ્રી સુતજીએ કીધી. ત્યાર પછી શ્રીમદ ભાગવતની કથા મહિમાનું વર્ણન કરતા શ્રી સુતજી કહે છે કે એક વખત આ કથા નારદ મુનિએ સાંભળી હતી. ક્યારે સાંભળી, કેવી રીતે સાંભળી, એ બધી કથાઓ કહે છે. પૃથ્વીને ઉત્તમ જાણીને જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ખૂબ એમને દુઃખી જોયા. અને ત્યારે એ સુખી કેમ થાય, એ કેમ જાગે, ઘરે ગેહે ગેહે જને જને આ ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યની કેમ સ્થાપના થાય, આ નારદજી ઉદ્દેશ્યથી એ જાય છે. ને ત્યારે એમને સનત કુમાર મળે છે. આ કથા તો બહુ બધી વિસ્તારથી છે, પણ હું હવે એનો સંક્ષેપ કરી, અને આ કથા પ્રસિદ્ધ છે, આપ લોકોએ સાંભળેલી પણ હોય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની આ કથા નારદજી, એ બધી કથાઓ. કારણ કે અત્યારે મારે મહાત્મ્યને વિરામ આપીને બપોર પછી સત્ર આપણે પ્રથમ સ્કંદથી પ્રારંભ કરવો છે. હા, તો શ્રી નારદજી સનત કુમારના મુખેથી કથા સાંભળે છે. કથાનો શું પ્રભાવ છે જો અહીંયા બીજો મહિમા, કે કથાની જ્યાં શરૂઆત થઈ ત્યાં તો જે વારંવાર શ્રી નારદજીએ વેદ વેદાંતના પાઠ કરેલા, વારંવાર ગીતાજીના પાઠ કરેલા, પણ કોઈ અસર ન થઈ. એ ખાલી શ્રીમદ ભાગવતની જ્યાં અહીંયા સનત કુમારોએ ગંગાને કિનારે હરિદ્વારની અંદર આનંદ તટ ઉપર જ્યાં પ્રારંભ કર્યો ત્યાં તો યમુનાજીના કિનારે રહેલા ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને જગાડી દીધા. અને હરિનામ સંકીર્તન કરતા, હરિબોલ 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 કરતા કરતા એ ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય ગંગાજીના કિનારે આવ્યા. અને
દરેક શ્રોતાના હૃદયમાં સનત કુમારોએ એ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યને સ્થાન આપ્યું. અને ત્યાર પછી અહીં નારદજી પૂછે છે કે ખાલી આ ભાગવતની કથા ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જગાડવામાં જ કામ કરે કે કદાચ જાણતા અજાણતા પાપ થઈ ગયું હોય તો એમાંથી મુક્તિ આપે. આ આપણા માટે પૂછ્યું હો. હા, કારણ કે નારદજીથી તો કંઈ પાપ થતું નથી. આપણા હાટું થઈને આ કર્યો દાખલો એને કે આપણાથી તો પાપ થઈ જ જાય છે. તો એમાંથી પણ માણસ પવિત્ર બની શકે, એ પાપની મુક્તિ થાય, પાપમાંથી મુક્ત થવાય. સનત કુમારે કીધું કે કાયિક વાચિક કે માનસિક કોઈ પણ પ્રકારના પાપ થયા હોય, શરીરથી મનથી કે કર્મથી, ગમે તેવો પાપી હોય એને પણ શ્રીમદ ભાગવતની કથા પવિત્ર કરી દઈએ. હવે સિદ્ધાંત મૂકો પવિત્ર કરી દઈએ, પણ પવિત્ર કરી દઈએ સિદ્ધાંતથી નહીં, સામે ઉદાહરણ આપ્યું છે. અને એના માટે અહીંયા ઉદાહરણમાં શ્રી સનત કુમારોએ અહીંયા આત્મદેવ અને ધુંધુલી અને એનો પુત્ર ધુંધુકારી એની કથા અહીંયા સંભળાવે છે કે ધુંધુકારી જે આત્મદેવનો અને ધુંધુલીનો પુત્ર એક ગોકર્ણજી છે અને એક છે ધુંધુકારી. ધુંધુકારીએ કોઈ પાપ બાકી નથી રાખ્યું. કેટલા પાપ કર્યા. જેમ જેમ મોટો થયો એના પાપ પણ વધતા ગયા અને જેમ યુવાન થયો એમ તો પિતાની સંપત્તિનો નાશ કરી નાખ્યો અને પિતા તો ઘર છોડીને વયા જાય છે. અને ત્યારે એ ઘર છોડીને જાય છે ને ત્યારે એને ગોકર્ણજી મહારાજ આવે છે અને ત્યારે એમને પિતાને દુઃખી જોઈ અને એમને ઉપદેશ આપે છે. અને એ જે ઉપદેશ છે એને કહે છે ગોકર્ણ ગીતા. દેહે સ્થિમા સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુસાદિસુ સદા મમતાં વિમુંચમ પશ્યાનિસં જગદિદં ક્ષણભં ગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતतं ત્યજ લોકધર્મા સેવાસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણા અન્યસ્ય દોષગુણચિંતનમાસુ મુક્ત્વા સેવા કથારસમહો નિતરાં પિબત્વં. હે પિતા, આ શરીર દ્વારા આ હું છું અને આ મારું છે. હવે આ મોહને છોડો અને હવે તો આ શરીરનો ઉદ્ધાર કરો. અને એ ગોકર્ણજીનો શું ઉપદેશ લાગ્યો અને ત્યાંથી નીકળી ગયા. જંગલમાં જઈ, વનમાં જઈ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરી અને મુક્તિને મેળવી લીધી. ગોકર્ણજી પણ તીર્થયાત્રામાં નીકળી ગયા. અને આ બાજુ મા દીકરો એકલા પડ્યા અને માને પણ લાત મારી બધું લઈ જાય છે. મા પણ કૂવામાં પડી અને મરી ગઈ, મૃત્યુ પામી. અને આ બાજુ ધુંધુકારી જે 5 વેશ્યાઓ પાસે 12 જાતો હતો. હવે જો અહીંયા લિસ્ટ મૂક્યું છે ભાગવતજીમાં કે આ કેટલો પાપી છે ધુંધુકારી. એ 5 વેશ્યાઓને એણે હવે ઘરે લઈ આવ્યો, કારણ કે હવે તો કોઈ રોકટોક તો છે નહીં. યાદ રહે, સ્વતંત્રતા ત્યારે જ લેવી જ્યારે આપણે એને યોગ્ય હોઈએ, આપણે એને લાયક હોઈએ. નહીતર સ્વતંત્રતા સ્વચ્છંદી બની જાય છે, કારણ કે રોકટોક ના હોય. પછી આપણી સ્વતંત્રતાને સદગુરુને અથવા વડીલોને, માતા પિતાને ચરણે સમર્પિત કરવી. કારણ કે સ્વતંત્રતા છે ને એનું બીજું નામ શું છે ખબર છે?
જવાબદારી. યાદ રહે સાહેબ, આ જીવનના સૂત્ર આપે છે. હા, ચાવીના જુડા આવ્યા એટલે એની બહુ જવાબદારી આવી જાય છે. હવે ઘરને કેમ હલાવવાનું છે? આજ દી સુધી તો સાસુ હતા, સસરા હતા, આ વડીલો હતા કે જે કેમ હલાવતા, કોઈ દી ખબર જ ન પડી. સ્વતંત્રતા ત્યારે લેવી જ્યારે આપણે એને યોગ્ય હોય, નહીતર કેવું કે મારાથી નહીં જુડા હચવાય, તમે રાખો. કથા મને ને તમને વ્યવહારિક જ્ઞાન પણ કરાવે છે. અને ત્યારે આ 5 વેશ્યા એ કોણ છે? તો કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. શબ્દ એટલે કે માણસના બોલવામાં વિવેક ન હોય, જેમ તેમ બોલે તો યાદ રહે એ શબ્દનો પણ એક જાતનો વ્યભિચાર કર્યો કહેવાય. આ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ 5 વિષય છે. જો માણસ એને અવિવેકપૂર્વક ભોગવે તો એ ધુંધુકારી છે. આવું આનો આધ્યાત્મક અર્થ છે. આપણા શબ્દ ઉપર કંટ્રોલ, આપણી આંખ ઉપર કંટ્રોલ, આપણા કાન ઉપર કંટ્રોલ, જે તે ન સાંભળીએ. આ 5 વિષય છે, એને અવિવેકપૂર્વક ન ભોગવીએ. એ ધુંધુકારી ને એ 5 વેશ્યાઓએ મારી ન્યા ને ન્યા ખાડો કરી દાટી દીધો. આ ધુંધુકારી પ્રેત બની ગયો. કારણ કે વિચાર કર્યો વેશ્યાઓએ કે આણે ઘણું ધન કમાઈને આપ્યું, હવે આણે રાજાને ન્યા ચોરી કરી અને રાજા આને પકડા વગર નહીં મૂકે, અને આ પકડાય તો એના ભેગા આપણે પકડાવું, તો હવે આણે આપણે ઘણું આપી દીધું, આપણે ખૂટે એમ નથી, હવે આને કામ નથી, આ રસ્તામાં કાંટો છે, આને કાઢી નાખો. ન્યા મારી ન્યા ખાડો કરી દાટી દીધો. વેશ્યા વહી ગઈ અને પછી આ જાણ કોઈને થઈ ગામમાં, અને પછી એ તીર્થયાત્રામાં ગોકર્ણજીને ગામના લોકો મળે છે, કહે છે તમારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયાજીમાં જઈ અને ગોકર્ણજીએ એમના ભાઈની પાછળ શ્રાદ્ધ કર્યું. કારણ કે આ જે ગોકર્ણજી છે ને એ અતિશય સાત્વિક માણસ છે. એના ભાઈએ નહીતર એની સાથે એ રીતે વ્યવહાર નથી કર્યો. યાદ રહે, સજ્જન એની સર્જનતા ન છોડે અને દુર્જન એની દુર્જનતા ન છોડે. તો સજ્જન દુર્જનમાં શું ફેર રહીએ? રાવણ વિભીષણમાં શું ફેર રહીએ? રાવણે લાત મારી વિભીષણને, છતાંય એ વિભીષણજીએ રાવણને પ્રણામ કરીને પછી ગયા છે. સજ્જન એની સજ્જનતા ન છોડે, દુર્જન એની દુર્જનતા ન છોડે. તમે બહુ નમો ને, બહુ એની સામે નમતા જમતા રહે તો એમ માને દુર્જન હોય ને કે આ મારાથી બીએ જ, એમને એમ નથી નમતો. નહીં યાર, એની નમ્રતા છે, એના સંસ્કાર છે. એ બીતો નથી તારાથી, એના સંસ્કાર છે. પણ આ દુર્જનના લક્ષણ છે. અને ત્યારે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ તો કર્યું, પણ જ્યારે આવ્યા છે ગામમાં ત્યારે એ રાત્રિના એના ઘરમાં સૂતા છે ને ગોકર્ણજી, ત્યારે એ ક્યારેક અગ્નિનું રૂપ, ક્યારેક ઘેટાનું રૂપ, ક્યારેક વાયુનું રૂપ, આ રીતે અનેક રૂપ લઈને આવે છે. અને ત્યારે પાણીની અંડલી ભરી સજીવન કરી એને વાચા આપી. કોણ છો તું? કીધું હું તમારો ભાઈ ધુંધુકારી. કીધું તારી આ દશા? મેં તો તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. કીધું કેટલા કર્યા? કીધું 1. કીધું ભાઈ, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ મેં ન ભવિષ્યતિ. ભાઈ તમે 1 શ્રાદ્ધ કર્યું, 100 ગયાજીમાં શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં પાપ જેટલા કર્યા છે. કીધું 100 ગયાથી નહીં થાય? કીધું નહીં. કીધું તો કેમ મુક્તિ થાય? કીધું એ મને નથી ખબર, પણ મને બહુ તકલીફ છે, મને તમે આમાંથી છોડાવો, આ પ્રેત્યોનીમાંથી મુક્ત કરો. કીધું કઈ વાંધો નહીં, હું પૂછીશ મહાપુરુષોને કે આની મુક્તિ કેમ થાય. અને ત્યારે એણે અનેક સંતો, મંતો, વિદ્વાન બ્રાહ્મણો એને પૂછ્યું, પણ કોઈ જવાબ ના આપી શકું કે 100 ગયા શ્રાદ્ધથી જો મુક્તિ ન થાય તો એની મુક્તિ કેમ કરવી. અને ત્યારે આ ગોકર્ણજી વિદ્વાન છે. સૂર્યનારાયણને સવારે નદીની અંદર કેળસમાં પાણીમાં ઊભી સ્નાન કરી અર્ઘ્ય આપી અને પૂછે છે કે હે સૂર્યનારાયણ, તમે તો જગતના સાક્ષી છો, તમે તો જાણો છો
કે જેની સો ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય એની મુક્તિ કઈ રીતે? જો શ્રીમદ ભાગવત હવે અહીં પ્રમાણ આપે છે કે સો ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ ન થતી હોય એની શ્રીમદ ભાગવત મુક્તિ કરી દે છે. હા, આ સૂર્યનારાયણ બોલે છે સમ પ્રત્યક્ષ, આ એનું પ્રમાણ છે. કોઈ પણ રીતે પિતૃની મોક્ષ ન થાય તો શ્રીમદ ભાગવત છે એ મોક્ષની પણ સંહિતા છે. ગમે તેવો પાપ થયું હોય એમાંથી શ્રીમદ ભાગવત મુક્તિ કરી દે. પિતૃઓને મુક્ત કરે છે, એને ભગવાનના લોકની, વૈકુંઠની, ગૌલોકની એ વાસી બનાવી દે છે. આ શ્રીમદ ભાગવત એનું પ્રમાણ છે અહીંયા. અને ત્યારે સૂર્યનારાયણે એ કીધું ગોકર્ણજીને કે શ્રીમદ ભાગવતથી મુક્તિ થશે. અને શ્રીમદ ભાગવતની કથા ગોકર્ણજીએ કરી, પોતે જ વક્તા, કારણ કે પોતે જ વિદ્વાન છે. કથા થઈ અને ત્યારે પહેલે દિવસે સાંજ પડી ને તો પહેલા દિવસની ગાંઠ ફાટી, કારણ કે વાયુના રૂપમાં અહીં ધુંધુકારી છે એટલે એ વાંસની અંદર બેઠો છે. આ વાંસ ઉકરવા રાખી એની પાછળનું કારણ જો, આપણે વાંસ રાખીએ, પૂજા થાય, પણ એ સુકરવા એ ના ખબર હોય શું કરવા છે. તો કે ધુંધુકારી હવાના રૂપમાં, વાયુના રૂપમાં એ, કારણ કે વાયુ પવન વધારે આવે તો એ ઉડી જાય, એટલે એને વાંસ, પોલો વાંસ એમની અંદર જઈને બેઠો કથા સાંભળે છે. પહેલા દિવસની કથા પૂરી થઈ સાંજે, એટલે આમ નીકળવા માટે જોર કર્યું એટલે અવાજ આવ્યો તડ 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 તડ. પહેલા દિવસની ગાંઠ ફાટી. બીજે દિવસની સાંજની કથા પૂરી થઈ, બીજા દિવસની ગાંઠ ફાટી, ત્રીજા દિવસે ત્રીજા દિવસની ગાંઠ ફાટી. આ રીતે ચોથો, પાંચમો, 6 ને 7, સાતમો દિવસની કથા પૂર્ણ થઈ. કથાનો વિરામ આવ્યો ત્યાં તો ચતુર્ભુજ રૂપમાં દિવ્ય દેહધારી ધુંધુકારી પ્રગટ થયો અને કીધું બે હાથ જોડીને કે ધન્ય ભાગવતી વાર્તા, ધન્ય છે આ ભાગવત કથાને. પ્રેત પીડા વિનાશિની, પ્રેતની પીડામાંથી મને મુક્ત કર્યો. અને એટલું જ ફળ નથી, પછી તો કે ભગવાનનું પાર્ષદો આવ્યા વિમાન લઈને, કૃષ્ણ લોક ફલપ્રદ, ભગવાન કૃષ્ણના લોકની પણ પ્રાપ્તિ શ્રીમદ ભાગવત કરાવી દે છે. તો વિમાનમાં બેસાડ્યા ત્યારે ગોકર્ણજીએ વ્યાસપીઠ ઉપરથી કીધું ભગવાનના દૂતોને કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, આ અમે બધાએ આણે કથા સાંભળી, તો આ તમે જાજા વિમાન જોઈ ને એકમાં, આ એકને જ ક્યાં લઈ જાઓ, બધાને લઈ જાઓ. ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે કથા તો બધાએ સાંભળી, પણ જે ધુંધુકારીએ સાંભળી ને એવી રીતે કોઈ નથી સાંભળી. યાદ રહે, કથા એક જ છે. 7 દિવસ એક જ વખત એક જ કથા એક જ સરખી કરે, પણ એના ફળ અલગ અલગ હોય છે. હા, આપણે એ જ વિચાર કરીએ કે 12:30 ને 10 થઈ ગયા, કઈ વિરામ આવે તો આપણે જલ્દી હવે આ જમવા ભેગા જાય, તો એ ફળ તો મળશે જ. યાદ રહે, કથા એક જ છે પણ ફળ અલગ અલગ છે. કેવી રીતે આપણે કથાને સાંભળીએ છીએ એ પ્રમાણે ફળ મળે છે. ધુંધુકારીએ જે રીતે સાંભળી એ રીતે બધાએ નથી સાંભળી, એટલે ધુંધુકારીનો એકનો મોક્ષ થયો, બીજાનો ન થયો. કીધું તો પાછી બીજી વાર કથા કરીએ. ગોકર્ણજીએ બીજી વાર કથા કરી અને બધાએ એટલી તન્મયતાથી સાંભળી. ભગવાનના પાર્ષદો વિમાનો લઈને આવ્યા અને ભગવાન પોતે પણ ત્યાં પધાર્યા. ગોકર્ણજીને આલિંગન આપ્યું અને ત્યાં બધાને મોક્ષ થયો. કથાની આ મહિમા છે. ગમે તેવો પાપી માણસ હોય એ પણ કથા સાંભળે તો એ પવિત્ર બનાવી દે. હા, ગંગાજી એમ ન કહે જા પેલા ના આવ પછી મારે આમ ડૂબકી મારજે, નહીં. ગંગા તો કહે છે કે હું તારું સ્વાગત કરવા તૈયાર જ છું, તું ગમે એવો છો, મને સ્વીકાર્ય છે, તું મારી અંદર ડૂબકી માર. એમ ગંગા, આ કથા ગંગા પણ એમ જ કહે કે આપણને એમ થાય કે આપણે થોડા જ આવા જેવા છીએ, આપણે તો કેટલા પાપ કર્યા. ભાગવતજી કહે છે કઈ વાંધો નહીં, તારું સ્વાગત છે, તું આવ, તું ખાલી આવીને બેસી જા, હું તને પવિત્ર કરી દઈશ. હા, તો એ ભાગવતજીનો મહિમા કીધો છે. અને પછી એના નિયમ કીધા. થાય તો કથા 7 દિવસ ઉપવાસ કરીને સાંભળવી. ઉપવાસ તો કદાચ આપણાથી ના થાય, હા, તો પછી છૂટ આપી કે તો ઘી પીને સાંભળવી. લખ્યું ભાગવતજીમાં 7 દિવસ ઘી. હવે એક તો અટાણે ઘી સાચું મળતું નથી, અને કદાચ આપણે ઘી પીને સાંભળીએ તો હવે આપણા એવા કોઠાય નથી કે આપણે ઘીને પચાવી શકીએ. આપણે પાણીપુરીને પીઝાને બર્ગર ખાવાવાળા આપણે પચે ભાઈ? હા,
એટલે એ પણ શક્ય નથી. કીધું તો દૂધ પીને સાંભળવી. કીધું એ નહીં થાય, બહુ ભૂખ લાગે. કીધું કઈ વાંધો નહીં, તો તમારે ફરાળ કરી લેવો. કીધું ફરાળ એક વાર નહીં હાલે. કીધું તો કે તું 2 વાર કરી લેજો. કીધું 2 વાર નહીં, અમને નાસ્તાની ટેવ છે. કીધું 3 વાર કરી લેજો. કીધું પણ હાવ ફરાળ પછી હાથ દી અમને છે ને ગેસ થાય. ભાગવતમાં નથી લખ્યું પણ અટાણે આપણા જે પ્રમાણે સમય છે એ પ્રમાણે કીધું તો એક ટાઈમ ફરાળ ને એક ટાઈમ જમી લેજો બસ. કીધું પણ કદાચ તોય ન થાય તો કીધું તો ભલે ઘરનો એક વડીલ રહીએ, તમે 2 ટાઈમ જમજો પણ કથા બરાબર સાંભળજો. કારણ કે જો નિયમને પકડવામાં કથા છૂટી જાય તો એ નિયમ ન પાડવા. ખાસ સમજજો મારા શબ્દને. ઘણી વાર નિયમ આપણે લઈ લઈએ કે 7 દી વડીલોએ કીધું કે આપણે ફરાળ જ 3 ટાઈમ કરીને કે ઉપવાસ કરીને, પછી શરીરનું પણ એક બંધારણ હોય છે. સમજી લ્યો, આપણા શરીરને એક ટેવ હોય, એ ટેવ પ્રમાણે ના મળે એટલે શરીર ધીમે 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 નબળું પડતું જાય. પછી કથા ના સાંભળી શકે, શરીરમાં જ ધ્યાન રહે. હવે નિયમ પકડવામાં જો કથા છૂટી ગઈ તો એવો નિયમ ના પકડવો. આ કથામાં જ નહીં, કાયમી માટે. ઘણા ઉપવાસ કરી શકે, ઘણા ટેવ ન હોય તો એનું જોઈને આય કરે, પછી ઢીલો પડી જાય. નહીં, આપણે માળા 2 કરી લેવી. આપણા શરીરને જે સિવાય ને એ જ કરાય. સમજી લેજો. એટલે જો થાય તો એક ટાઈમ ફરાળ ને એક ટાઈમ સાંજે જમી લેવું. આ રીતે જે રીતે નિયમ પડે એ રીતે પાડવા. તો આ રીતે અહીંયા પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વિરામ દે છે. અને આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરી લઈ, એક શ્લોકનું ગાયન, અને પછી આપણે અહીંયા કથાને આજે વિશ્રામ આપશું. એમને 15 મિનિટ તો વધી ગઈ છે, 12:30 પોણો તો થઈ ગયો. પણ આ તો ઇન્ડિયા છે ભાઈ, એમાં તો થોડું ઘણું આગળ પાછળ થાય. હા, અમે 9:30 કહી દઈએ, તમે ક્યાં હવા 9 આવો છો? તો પછી અમારા હાથમાં તમે આવો ને, બરાબર? તો ખાલી 2 મિનિટ માટે શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયે યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. પેલા શ્લોક દ્વારા આપણે શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરી લીધો છે. હવે બરાબર આપણે 4 વાગે બેસશું અને હવે આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ અને પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક એનું આપણે ગાયન કરી અને વિશ્રામ. અને હવે આગળનો જે આ કથાનો પ્રવાહ છે, ગંગા છે, અને 4 વાગે એ પ્રવાહ સાથે આપણે જોડાશું. તો ખાલી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી કથાને વિશ્રામ. અને અત્યારે કેવલ દૂધની પ્રસાદીથી જ આપણે વિશ્રામ દઈ દેવાનો છે. બીજી કોઈ હવે સમય વધારે નહીં આવે. ખાલી થોડી વાર માટે, 2 મિનિટ માટે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે
રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રાધે 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 श्री वृंदावन बरसाने में जमुना तट पे बंसी बट पे कुंड कुंड पे हमारी प्यारी तुम्हारी प्यारी हरिदास दुलारी भाव से बोलो प्यार से बोलो जोर से बोलो राधे 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 जय जय श्री राधे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे હરિનામ સંકીર્તનની સાથે અત્યારની કથાને વિશ્રામ. બરાબર 4 વાગે આપણે પાછા બેસશું અને કથા પ્રવાહને આગળ વધારશું. આવો જય જયકાર કરીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધારણ, શ્રી પિતૃદેવ કી. ઓમ નમઃ પાર્વતી